તો ભાઈ આપણે હવે ગામડે આવી ગયા તા, બરોબર. જોવો આપણા ગામડે આવી ગયા તા, આ અમારા મકાન છે. જોવો અંતિમ શ્વાસ લેતી ગામડાની ધરોહર, બરોબર. આ અટાણે જોવા ભાઈ ઓછા જડે, આવા મકાન હવે બધાય પાકા બનાવી લીધા છે. આવા મકાન હવે ક્યાંક તમને જોવા જડે, બાકી આવા મકાન તમને જોવા ના જડે, સમજ્યા. જો આ મકાનની કંઈક આમ તમે વિચારો ને તો જોવાની મજા જ અલગ છે. જો તો ખરી એનું દ્રશ્ય આખું નરિયાવાળા મકાન છે ભાઈ, કાચી દિવાલું ને ગાયરું કરેલ ને એ મકાનની ભાઈ શું વાત કરવી, બહુ સારા મકાન. આ દેશી જીવન હતા બધાય ભાઈ, તો અટાણે ક્યાં કઈ રહ્યું નથી ભાઈ. પેલા જેવી મજા અટાણે નથી ભાઈ. હો ભાઈ, આ જોવો તો તમને ખરેખર વિચાર ભાઈ, ગામડું છે ને એ તો ગામડી છે. જો તો ખરી આ બધા દેશી જીવન નરિયાવાળા બધા મકાન હતા. અટાણે ક્યાંય એકય નળિયાવાળું મકાન તમને જોવા જડે નહીં ભાઈ. જૂનું હતું પણ સોનું હતું, બરાબર. હવે ભાભો ઢોર સારતા અને સપટી બોલ લાવતા ને હવે એ બધી વાતતા ભાઈ ગઈ. હવે એવા શું વાત કરવી, પેલા ડોહલા વાતતા કરતા કે હવે ભાભો ઢોર ચારતા નથી, બા પાસે કોઈ વાર્તા નથી. આજે મોબાઈલ બધે ભાઈ, મોબાઈલમાં બધા પડ્યા હોય, અટાણે કોઈ બેહું ઉઠવું કાંઈ છે નહીં ભાઈ. આ તમે જોવો જોઈ, આ દેશી જીવનમાં કોઈ જીવવાની મજા જ અલગ હતી ભાઈ. બધા સમજી લ્યો કે રૂંઢો થાય ને બધા ગામમાં ભેગા થાય, સોરે બધા બેઠા હોય. અટાણે જાઓ તમે બેઠા હોય પણ મોબાઈલ